દેશના પૂર્વ વડાપ્રધાન અને કોમ્પ્યુટર યુગના પ્રણેતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આ પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત, નરેન્દ્ર રાવત સહિત કોંગ્રેસના અગ્રીમ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે જ આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ હોય એટલે અલગ અલગ વોર્ડમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ છે। 20 ઓગસ્ટ 1944માં જન્મેલા રાજીવજીએ બહુ નાના સમયની અંદર એ પ્રધાનમંત્રી બનેલા, 40 વર્ષની ઉંમરની આસપાસ। રાજીવ ગાંધી થોડા સમય માટે આ દેશ માટે બધું ઘણું કરી ગયું છે। એમને જે કલ્પના કરેલી, એમની જે થોટ હતી, એમની જે વિચારધારા હતી, એ વિચારધારા શું હતી? કારણ કે 33% મહિલાઓનું જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું ત્યારે હું દિલ્હી ગયો હતો, એમની મિટિંગ મેં અટેન્ડ કરેલી, હું બી એક પાર્ટ હતો, એક સાક્ષી છું। એમને જ્યારે ભાષણ કર્યું ત્યારે એવું કીધેલું कि इस देश के अंदर महिलाओं अपनी वेदनाओं नहीं बोल सकती है किसी को, क्योंकि चुने हुआ प्रतिनिधि सब आदमी थे। ये बात एमना मनमा घर करी गई અને એમને કીધું कि मैं 33% भागीदारी महिलाओं को कॉरपोरेशन में, जिला पंचायत, तालुका पंचायत में इसलिए देना चाहता हूँ कि जब महिला जाएगी तो महिला अपनी वेदनाओं को लोगों के सामने रख सकेगी। ये हमने थोट હતી કે એમની વિચારધારા હતી અને સાચી દિશામાં એ સમયની અંદર માતા બહેનોનું કોઈ મોડું જોઈ શકતા નથી, કારણ કે ઘૂંઘટની પ્રથા હતી એટલે કોઈ જોઈ શકતું નહોતું અને એ આપણી પોતાની વેદના માણસો સામે મૂકી શકતા નહોતા। એટલે લોકોએ વિરોધ હોવા છતાં પણ એમને 33% ભાગીદારી મહિલાઓને આપી। યુવાનોને મતદાનનો અધિકાર મળે, લોકોએ વિરોધ કર્યો, એ ખબર હતી એમની ચૂંટણીની સામે છે અને ચૂંટણી હારી જશે, તોય છતાં 18 વર્ષનું મતદાન એમને કર્યું। પોતે ગાડી ચલાવતા હતા પ્રધાનમંત્રી હોવા છતાં પણ, અને લોકોની વેદના સંભાળવા માટે લોકો સુધી જતા હતા। એક ઉદાહરણ છે કે એક ગાર્ડનની ઉદ્ઘાટન માટે ગયેલા ત્યારે એમને પૂછેલું એક મજદૂરને કે ગાર્ડન કબ બનાए, તો એને કીધું કે ગાર્डन 2-4 दिन के अंदर बनाए। साची दिशा में साची बात ने समझवीने साचू इम्प्लीमेंट करूँ। मैं 100 रुपया देता हूँ तो लोगों तक 15 रुपये पहुँचते हैं। साची बात तो कन्फेस करूँ અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું, એ રાજીવ ગાંધીમાંથી શીખે। આ રાજીવ ગાંધીએ આઈટી આપી, તમારે ટેલિકોમ આપ્યું, આ ટીવી, આ બધું જોઈ રહ્યો છે આજની અંદર, એ બધા રાજીવ તે વખતે બહુ વિરોધ થયેલો, પણ વિરોધની પરવા કર્યા વિના સાચી દિશામાં દેશના યુવાનો શું ઈચ્છે છે, શું ચાહે છે, એ તમામ બાબતોને એમને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે। એમના જીવનમાંથી એક જ વસ્તુ શીખવા જેવી છે કે तुम देश को समर्पित हो और देश को तुम क्या दे सकते हो, ये बात राजीवजीમાંથી સમજવા જેવી છે। અને આજના દિવસે જ્યારે એમનો જન્મદિવસ છે ત્યારે હું એમને સતત નમન કરું છું અને એમની વિચારધારા, એમની થોટને અનુકરણ કરવા હું આગળ કોંગ્રેસ પાર્ટીને લઈ જઈશ। ભારત દેશના સૌથી યુવા ઉંમરના વડાપ્રધાન હતા સ્વર્ગીય રાજીવજી ગાંધી। આજે એમની જન્મ જયંતિ છે। ટૂંકા સમય માટે વડાપ્રધાન રહ્યા દેશમાં, પરંતુ આ દેશ માટે જેમને કામ કર્યા, જેનો લાભ આજે પણ દેશની પ્રજાને મળી રહ્યો છે। આધુનિક ભારતના પ્રણેતા કહેવાય। ટેકનોલોજીની ક્રાંતિ, સંચાર ક્રાંતિના જનક તરીકે એમનું નામ હતું કે સંચાર ક્રાંતિની શરૂઆત એમણે કરી હતી। સંચાર ક્રાંતિ એટલે શું? સંચાર ક્રાંતિ એટલે કોમ્પ્યુટર યુગ, ઇન્ટરનેટની ક્રાંતિ, ટેલિફોન, ટીવી, એન્ટીના। એ સમયે રાજીવજી ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એક દિવસ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ લોકોના ઘરે એમને ટીવી બધાના ઘરે આવે, એના એન્ટીના લાગ્યા, ટેલિફોન
એક સેકન્ડમાં આપણી વાત, આપણે જે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, એક સેકન્ડમાં આપણી વાત બીજા દેશમાં જઈ શકે છે. આ સંચાર ક્રાંતિ, આ ઇન્ટરનેટની ક્રાંતિ એ રાજીવજી ગાંધીની દેન છે. એટલું જ નહીં, જે યુવાનો છે, ખાસ કરીને આપણા માધ્યમથી યુવાનોને કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થીઓ છે, 21 વર્ષનો મતનો અધિકાર હતો, જે રાજીવજી ગાંધીએ 18 વર્ષના યુવાનોને મતનો અધિકાર આપ્યો. અને આજે જે રાજકારણમાં જે મહિલાઓની ભાગીદારી, જે પંચાયતી રાજની જેમને સ્થાપના કરી, આમ તો 1961માં ઇન્દિરાજી ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે જ સંચાર ક્રાંતિની, મહિલા સશક્તિકરણની એ બધી શરૂઆત તો ત્યારથી થઈ ગઈ હતી, પરંતુ એને સફળતા મળી અને અમલમાં આવ્યું જે 33% આપણે મહિલાઓની ભાગીદારી જે રાજકારણમાં હતી, આજે 50% જે લોકલ બોડીઝ ઇલેક્શનમાં, હવે જો અલગ અલગ વિભાગમાં પણ આજે મહિલાઓનું પ્રતિનિધિત્વ છે, ત્યારે એ યુવાનોને, મહિલાઓને, દેશના ખેડૂતો માટે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, પર્યાવરણની બચાવવાની વાત હોય, આ તમામ મોરચે રાજીવજી ગાંધીએ આ દેશમાં, દેશની પ્રજા માટે બહુ મોટું યોગદાન આપ્યું. અને માત્ર ભારત દેશમાં નહીં, દેશના અલગ અલગ, વિશ્વના અલગ અલગ દેશોમાં જ્યારે રાજીવજી ગાંધી પ્રધાનમંત્રી હતા, એક અલગ એમની એક છબી અને વિશ્વમાં ભારત દેશનું એક અલગ નામ હતું કે માન સન્માનની નજરથી ભારત દેશને જોવામાં આવતું હતું. એ રાજીવજી ગાંધીનો કરિશ્મા હતો. ત્યારે એવા રાજીવજી ગાંધીના આજે જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીએ અહીંયા કાર્યાલય પર અમે ફુલહાર પુષ્પાંજલિ કરી છે. સાથે સાથે અમે વૃક્ષારોપણના કાર્યક્રમ રાખ્યા છે. સવારે 8:30 વાગે જ્ઞાન યજ્ઞ સ્કૂલ અટલાદરામાં વૃક્ષારોપણ કર્યું. હમણાં 11 વાગે કપુરાઈ વોર્ડ નંબર 16માં ત્યાં શાળામાં રાખ્યું છે. સાંજે અમે વોર્ડ નંબર 10માં ભાયલીમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. કારણ કે પર્યાવરણને બચાવવાની વાત પર રાજીવજી ગાંધી, અને એ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે આ દેશની અંદર એમને એક યુવાન વડાપ્રધાન અને યુવાનો માટે, મહિલાઓ માટે, દેશની પ્રજા માટે જે કામગીરી કરી છે એને આજે પણ લોકો યાદ કરે છે. ત્યારે અમે એમને સતત નમન કરીએ છીએ. અને આજે એમની જન્મજયંતિ, કારણ કે ટૂંકા સમયમાં રહ્યા હતા. આપ સૌ જાણો છો કે આતંકવાદી હુમલામાં રાજીવજી ગાંધી શહીદ થયા. બાકી એ જેટલા સમય માટે રહ્યા પ્રધાનમંત્રી, આ દેશ માટે જે એમને કામ કરી, યોગદાન કર્યું, એ આજે પણ પ્રજા યાદ કરે છે. આજે અમે કોંગ્રેસ પરિવાર તરફથી એમને સતત નમન કરીને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીનો જન્મદિવસ છે. એ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો છે. એમાં અમે શ્રદ્ધાસુમન અર્પીએ છીએ. આ જે તસવીરો બતાવું છું આપને, એ રાજીવ ગાંધી અને એમની સાથે એમનો જે દીકરો છે માસૂમ રાહુલ ગાંધી, એટલી માસૂમિયત એ રાજીવ ગાંધીએ જ્યારે ધુરા સંભાળી, એમના માતુશ્રીનું એક બાજુ દેહ અને તે વખતે કપરી પરિસ્થિતિમાં એમના દેશને સંભાળ્યા પછી વડાપ્રધાન થયા પછી જે ક્રાંતિ લાયા, એ દીર્ઘદ્રષ્ટા હતા. આ દેશને 21મી સદીમાં શું જોઈશે, આ દેશનું, ભારતનું બંધારણ અને લોકશાહી ઢબ્યા દેશ કેવી રીતે આગળ વધે, જેથી કરીને શાંતિ, સુખમય, એકતા, અખંડિતતા આ બધું આ દેશમાં બની રહે ને દેશ પ્રગતિ કરે. અને જ્યારે આઝાદી મળી ત્યારે ગાંધીજીએ કહ્યું કે સાચું સ્વરૂપ જ્યાં સુધી ગામડામાં નહીં જાય, દેશની આઝાદીના ફળો ગામડા સુધી નહીં પહોંચે, એમને લાભ નહીં મળે, ત્યાં સુધી સાચું સ્વરાજ આવવાનું નથી. એટલે એને સારધાર પાડીને રાજીવ ગાંધીએ પંચાયતી રાજ લાવ્યા, આઈટીની, કોમ્યુનિકેશનની, કોમ્પ્યુટર. આ 21મી સદીનું અત્યારે જે ફળ અમે ભોગવી રહ્યા છે, દેશ ભોગવી રહ્યો છે. અને જ્યારે લોકસભાની અંદર આ કાયદો લાયા કોમ્પ્યુટરનું, ત્યારે એમને વિરોધ કર્યો ભાજપ વાળાએ કે આ તો બેકાર વધી જશે, બેકારી વધશે, એનો વિરોધ કરેલો છે. એ અત્યારે જે કહે છે સ્કેલ ઇન્ડિયા ને આ બધા જે ઇન્ડિયાના નામો લઈ લઈને જે કર્યું છે, તો કહો કે રાજીવ ગાંધીએ આ કર્યું છે. એમનામાં એટલી બધી નફરત છે કે એમ નહીં, એમની જ્યારે શહાદત થઈ ત્યારે એટલું તો કે જન્મદિવસના દિવસે એમને ના કે બસ શ્રદ્ધાંજલિ. જ્યારે રાજીવ ગાંધીની સમાધિ પર કોઈ ગયા છે ભાજપવાળા, ઇન્દિરા ગાંધીની જે શહાદત થઈ ત્યારે કોઈ ગયા છે, એટલી બધી નફરત કરેલી છે. તો મારે તો એ કહેવું છે કે આજે અમે બધા ભેગા થઈને જે રાજીવ ગાંધી જે
પથ પર ચાલ્યા છે. આ દેશની એકતા અને અખંડિતતા માટે એમની માતૃશ્રીનું બલિદાન અને પોતાનું બલિદાન આ દેશ માટે આપ્યું છે. તે વખતે પડોશી દેશ શ્રીલંકાનો જે રાજધર્મ બચાવવાનો અને જે ત્યાં તોફાનો ચાલતા હતા ને જે આતંકવાદ ફૂલે ફાલ્યો હતો શ્રીલંકામાં, એને બચાવવા માટે એમણે એમનો દેશના ચૂરેચૂરા થઈ ગયા. દેશની એકતા અખંડિતતા માટે અંશ ના મળ્યો. એ શહાદત છે, આ વિરાસત છે કોંગ્રેસ ને. એ વિરાસતને રાહુલ ગાંધી અત્યારે આ ઉંમરે આ દેશનું બંધારણ, આ દેશની લોકશાહી અને જે મતદાર યાદીઓની અંદર જે ફરજી બધા નામો નીકળ્યા છે લાખોની સંખ્યાની અંદર, અને બનાવટી જે મતદારોના નામે આ વડાપ્રધાન પણ એ રીતે જીતે છે, ત્યારે અમે ભવિષ્યની અંદર આ લોકશાહીની બંધારણની રક્ષા કરીશું. એ જ અભ્યર્થના.